વાત કરીએ વડોદરાની તો વડોદરાની પોદાર સ્કૂલની ફી ઉઘરાવવામાં મનમાની જોવા મળી છે। ત્યારે એફઆરસીએ નક્કી કરેલ ફી કરતાં 3 વર્ષથી વધુ ફી ઉઘરાવે છે। દરેક ધોરણમાં 12 થી 15,000 વધુ ફી ઉઘરાવી રહ્યા છે। ત્યારે પાછલા વર્ષથી વધુ ફી પરત કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે અને આમ છતાં પોદાર સ્કૂલે ફી પરત નથી કરી। ત્યારે શાળા જિલ્લા શિક્ષણ અધિકાર એફઆરસીને રજૂઆત કરી છે। એફઆરસીને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં રજૂઆત કરવા છતાં પણ નથી મળી રહ્યો કોઈ જવાબ। એ લોકો ઇઝીલી અપ્રોચેબલ નથી। સાચું શું કહું તમને, એ લોકો ઇઝીલી અપ્રોચેબલ જ નથી। અને અહીં હું મેલ કરું છું, એ લોકોની એક એપ છે બિટવીન અસ, એપ પર મેં 2 થી 3 મેલ કર્યા છે પણ એનો કોઈ જ રિપ્લાય આવ્યો નથી। ટુ કાઇન્ડ એટેન્શન ટુ પ્રિન્સિપલ અમે લોકોએ એમને બિટવીન અસ એપમાંથી મેસેજીસ કરીએ છીએ, મેલ કરીએ છીએ પણ કોઈ રિપ્લાય આવતો નથી। સી એઝ પર એ લોકોના નોર્મ્સ પ્રમાણે એ લોકો દર વર્ષે 10% વધારો લાવે છે, રાઈટ। 10 થી 15% વધારો આવતો જ હોય છે એ લોકો, પણ એઝ પર ધ એફઆરસી એ લોકોએ હવે કન્સિડર કરવું જોઈએ અને એ રીતે ફીઝ લેવી જોઈએ। પણ એ ક્યારથી એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે દેટ દે હેવ ટુ ટેક। ડીઈઓને અમારા પેલા ભાઈએ રજૂઆત કરેલી છે, પણ એકચ્યુઅલી આમાં તો ડીઈઓની પોતાની જવાબદારી આવે ને કે પેરેન્ટ્સ એને ના કરવાનું હોય। સી ગવર્મેન્ટના અંડરમાં આવે છે, રાઈટ। પછી સ્કૂલ પોતાની મનમાની કરશે। ડીઈઓએ પોતે આ બાબતનું અટેન્શન લઈને ડીઈઓએ પોતે ચેકિંગ કરવાનું હોય। આપણી જે બ્રાન્ચ છે હવે એમાં દર વર્ષે આ લોકો પોતાની ફીસ પ્રમાણે, નોટ અકોર્ડિંગ ટુ એફઆરસી, પોતાની ફીસ પ્રમાણે 10% વધારી દે છે, જે એકચ્યુઅલી નિયમ વિરુદ્ધ જાય છે। અને દેટ ટુ એટલું બધી કોઈ સુવિધાઓ છોકરાઓને આપવામાં આવતી નથી અને એના સિવાય બી બહુ બધા ખર્ચા એક્સક્લુડિંગ ધ ફીસ અમે કેટલા બધા ખર્ચા ઉપરથી આપીએ છીએ। ભાઈ આ આપો તે આપો, બટ બેનિફિટ્સ તો કંઈ છે જ નહીં। ના તમારા સ્કૂલમાં એસી ચાલે છે, આ લોકો યુનિફોર્મ જે આપ્યું છે છોકરાઓને પહેરવા માટે એ છે યુનિફોર્મ જે છોકરાઓ એસીના ક્લાસમાં બેસીને પહેરી શકે। જીન્સનો પેન્ટ, એસી ચલાવતો નથી, ફૂલ ક્લાસ છે, પાણી આવતું નથી, વોશરૂમ ક્લીન